ફરી એકવાર આઉટસોર્સ કર્મીઓની વારે પિન્ટુ રાઠવા આવ્યા છે. આઉટસોર્સ કર્મીઓને નિયત કરતાં ઓછું મહેનતાણું અપાતું હોવાને લઈને પિન્ટુ રાઠવાએ કલેક્ટરને આવેદનપત્ર પાઠવ્યું છે. પિન્ટુ રાઠવાએ અગાઉ 30 સપ્ટેમ્બરના રોજ કલેક્ટરને પત્ર લખી યોગ્ય કાર્યવાહી કરવાની માંગ કરી હતી. વહીવટીતંત્ર અને સરકાર દ્વારા કોઈ કાર્યવાહી ન કરાતા આજે ફરીથી આવેદનપત્ર પાઠવવામાં આવ્યું છે. આઉટસોર્સ એજન્સીઓ દ્વારા કર્મચારીઓનું આર્થિક શોષણ કરી ભ્રષ્ટાચાર આચરવામાં આવી રહ્યાનો પિન્ટુ રાઠવાએ આરોપ લગાવ્યો છે. અલગ અલગ પ્રકારના ટેક્સ કાપી આઉટસોર્સ કર્મચારીના પગારમાંથી ખોટી રીતે નાણાં કાપી લેવામાં આવતો હોવાનો પણ આરોપ લગાવવામાં આવ્યો છે. ત્યારે કર્મચારીના પગારમાં જીએસટી લાગુ જ નથી પડતો છતાં પણ જીએસટી કાપવામાં આવતો હોવાની પણ વાત કરવામાં આવી છે. આ બાબતને લઈને રજૂઆત કરવામાં આવતા કલેક્ટર દ્વારા યોગ્ય તપાસ કરાવવાની હૈયાધારણા આપવામાં આવી છે. આખા ગુજરાતમાં તંત્રની મિલીભગતથી આઉટસોર્સ એજન્સીઓ દ્વારા કરોડોનો ભ્રષ્ટાચાર આચરવામાં આવતો હોવાનો પણ પિન્ટુ રાઠવાએ સનસનીખેજ આરોપ લગાવ્યો છે. ત્યારે કવાડ તાલુકા પંચાયતના પૂર્વ પ્રમુખ અને હાલના કારોબારી અધ્યક્ષ એવા પિન્ટુ રાઠવાએ આ બાબતને લઈને આવેદનપત્ર પાઠવી રજૂઆત કરી હતી. તારીખ 30/9/2024ના રોજ આઉટસોર્સિંગમાં જે રેગ્યુલર જે પગાર લોકોને મળતો નથી અને અલગ અલગ ખોટા ચાર્જ કરીને કર્મચારીઓ જોડેથી જે પૈસા એજન્સીઓ લઈ લે છે એના બાબતે કલેક્ટર સાહેબને લેટર કર્યો હતો અને આજ રોજ હું કલેક્ટર સાહેબને રૂબરૂ મળ્યો અને કલેક્ટર સાહેબ જોડે વાત કરી કે અમે લેટર કર્યો છે એમનો આજ સુધી કાર્યવાહી શું કરી તો કલેક્ટર સાહેબે જણાવ્યું છે કે એની કાર્યવાહી માટે આગળ ગાંધીનગર મોકલી આપ્યું છે અને આઉટસોર્સિંગમાં કામ કરતા જે મારા કર્મચારીઓ છે એમને પૂરેપૂરો પગાર મળે એવું હું કલેક્ટર સાહેબને જણાવ્યું છે. અમુક જે એજન્સીઓ છે એ જીએસટી પણ મેન્શન કર્યું છે જે કર્મચારીઓમાં જીએસટી લાગુ પડતું નથી. તો આવો ખોટા ચાર્જ ઘણા છે. પીએફ અમુક જગ્યાએ કટ કરે છે તો પીએફ મળતું હોય છે અને અમુક જગ્યાએ કટ કરે છે પણ કર્મચારીઓને મળતું નથી. એવી પણ એજન્સીઓ ઘણી બધી છે. તો આખા જિલ્લામાં ખૂબ મોટી એજન્સીઓ છે, એ ખૂબ મોટો ભ્રષ્ટાચાર છે. એ આ ખુલાસો થવો જોઈએ અને આ ખૂબ મોટું ભ્રષ્ટાચારમાં અધિકારી પણ આનો ખુલાસો કરીને આગળની કાર્યવાહી કરે એવી અમારી માંગ છે અને કર્મચારીઓને પૂરેપૂરો લાભ